માતાજી મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ. આ છે આપણો ત્રીજો બ્લોગ. જોવી હવે આપણે આખો દી શું શું કરીશું એ હવે નવું કાંક લાવશું. 2 બ્લોગ આપણે જોયા દેશે, આગળના પહેલા અને બીજા બ્લોગ. હવે જોવી આપણે હેઠે જ આવી છે શું કરવી આગળ જોતા રહીજો. અને આપણે ક્યાંય બહાર ગયા નહોતા એટલે આજનો બ્લોગ હાવ નાનો છે અને બધાનો ઘણો સપોર્ટ મળ્યો છે. પહેલા બ્લોગમાં તો બહુ સપોર્ટ મળ્યો છે, બધાએ બહુ જોયા છે બ્લોગ, કોમેન્ટો ઘણાએ કરી છે, લાઇક કર્યો છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર છે બધાએ. અને આવો સપોર્ટ કરતા રહેજો બધા. આપણે સાંજે જમવાનું થઈ ગયું છે અને જમીને આપણે બહાર જવાનું છે. બધાએ બન્યા રહેજો બ્લોગમાં. ખાઈને જો આપણે બહાર આવી ગયા હતા, અત્યારે બધા ભેગા થઈ ગયા છે. નચિકેતભાઈનું શું કેવું છે? કાંઈ નથી કેવું તમારું? દિલીપભાઈ આવે ચર્ચા કરે છે અવિનાશ ને પારસભાઈ. આ છે આપણો ત્રીજો બ્લોગ અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધા મિત્રોને અને જય શ્રી કૃષ્ણ. આ છે આપણો ચોથો બ્લોગ અને આજ ધ્રુવીનનો ફોન આવ્યો તો આપણે બહાર જવાનું છે. હમણાં અત્યારે જ આવશું. હમણાં એનો ફોન આવ્યો હતો કે આપણે એક વસ્તુ લેવા જ આવી છે. આજ એની પાસે ધ્રુવીન પાસે જ આવી છે. હમણાં જ આવી છે. આપણે અત્યારે વાગ્યા છે 10:30 જેવું થયું છે. થોડું ઘણો અત્યારે તડકો છે. ધ્રુવીનભાઈ પાસે આપણે આવી ગયા હતા. એને બેગ લેવાનું છે એટલે બેગની દુકાન હમણાં જ આવી છે. પછી આગળ જોઈશું. ધ્રુવીનભાઈ કાંઈ કેવું છે? ધ્રુવીનભાઈ તમારે કાંઈ નથી કેવું? તો હાલો આપણે બેગ લેવા આવી ગયા છે ધ્રુવીનભાઈનું. ભાઈ તો બેગ જોવે છે, જોવી કયું એને ગમે છે. ધ્રુવીભાઈને જો બેગ ગમ્યું છે. ગયા છે 4:30. આપણે એક મિત્રનું છે ને શૂટિંગ કરવાનું હતું પ્રમોશનનું. એ શૂટિંગ કરવા આવ્યો છે મૂન ગાર્ડનમાં. જોવો તમે મૂન ગાર્ડન. એ મિત્ર જોઈ રહ્યા પાર્થભાઈ અમારે. સબસ્ક્રાઇબ કરજો ભાઈ, કૃતિકભાઈને વ્લોગ બનાવે છે ડેઈલી. પહેલાં આપણે જો ગાર્ડનમાં ગયા હતા પણ ગાર્ડનમાં હરખું લોકેશનનું ન આવ્યું અને વિડીયો શૂટિંગનું ન મેળ આવ્યો. અને અત્યારે આવ્યા છે મિત્રની ઓફિસ છે, જોઈ રહ્યા ઓફિસ છે. ગાર્ડનમાં ગયા, આખો વિડીયો શૂટ કર્યો. કેટલા ખબર 7-8 એંગલ લીધા છે. 7-8 માં એક શોટ આવ્યો નહીં બરોબર. અને ફોનમાં 2% ચાર્જિંગ સ્વિચ ઓફ થયો. પછી પાછા ઓફિસે આવ્યા. એ આ મિત્રની ઓફિસ છે. અમને ખાલી વ્લોગ જોવો પણ આની પાછળ બધું બહુ મહેનત. હા, એ વાત તમારી સાચી છે. જો આપણે અત્યારે ઘરે આવી ગયા હતા. હમણાં 5 આપણે બહાર ગયા હતા ઓલું વિડીયો શૂટિંગ માટે. એને પ્રમોશન આવ્યું હતું એક, એટલે પ્રમોશનમાં એને વેબસાઇટ તરફથી આવ્યું હતું એટલે ઉતારવા ગયા હતા વિડીયો. પછી ઘરે આવી જાય ને હવે જમવાનું થઈ ગયું છે હમણાં. અને જમીને પછી બહાર જવાનું છે. એમાં આજે શનિવાર છે અને કાલ રવિવાર છે એટલે કાલનું બ્લોગ તો બધા ખાસ કરીને જોઈજો. રવિવારનો બ્લોગ તો બહુ વધારે છે મોટો. ખાંજો ઉપર આવી ગયા હતા. સોલાર બગડ્યું હતું એટલે સોલાર ધોવાનું છે અત્યારે. જો ધોવાય જ છે સોલાર, બતાવું. આ જો પંપ છે, પાણી ડેટ આમથી આવે છે અને સોલાર ધોવાય આમાં આપવા છે. જો આ સોલાર ઉપર હીડ્યા છે. જો સોલાર ધોઈને જો નીચે આવી ગયા હતા. હવે જ આવીશું કેનાલ રોડ ઉપર.
એટલે બહાર ગયા હતા અત્યારે પાછા ઘરે વહી આવ્યા છે સાંજે 11:30 જેવું થયું છે અને રોહિનભાઈ હતા આજ તો ઘરે વહેલા જો આજ રોહિનભાઈ હતા એટલે રોહિનભાઈ કે આજ બ્લોગ હું પૂરો કરી દઉં તો રોહિનભાઈ બોલો હાલો જો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો